ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો ગાઈસ આજ તો વહેલા વહેલા ઉઠી ગયા. 7:30-8 વાગે તો નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા. 8:30 વાગે હવે ગાડી ધોવો, ગાડી નંબર લેવો. ચલો ગાઈસ દીવાબત્તી કરીએ ને મમ્મી શું કરે છે જોઈએ. મમ્મી ગુડ મોર્નિંગ મમ્મી. हाँ गुड मॉर्निंग तो चलो गाइस चाय पी लिए. लाइट जाए ना वो लेट है લુકડો ધોતો તો પાછી આવી. લુકડો ધોતો તો પાછી આવી. मैं बुरश ले हो સાતો જો વાઈટ વાઈટ. તો ગાઈસ મેં તો દીવાબત્તી કરી દીધી. ચા પી પીશ તો જઈ પાછી કપડાં ધોવા માટે. તો ચલો ગાઈસ મારે નીકળવું છે હવે નોકરી જવા માટે. ગાડીઓ થઈ ગઈ પાસે જો પાછળની સાઈડ રોડ બની રહ્યો હતી. હા ચલો ગાઈસ નીકળીએ, નોકરી જઈએ. ટાઈમ થઈ ગયો છે 10 વાગવા આવ્યા. ઘરમાં તો કોઈ દેખાતું નહીં. મમ્મી કોક કામ કરતી છે પાછળ. તો ગાઈસ હું તો ઘરે આવી ગયો નોકરીથી જમવા માટે. કોણ પાસે છાસ લાયા? છાસ લે. આવું કર્યું ચા ને ખીચડી ભેગી કરી. તો ગાઈસ હું તો હાથ પગ ધોઈને આવી ગયો. નામ તો જમવાનું બનાવ્યું છે જો ગીલોડીનું શાક, રોટલી, ખીચડી, રાતનું શાક. રાતનું શાક બગડ્યું છે મમ્મી? રાતનું શાક બગડ્યું? શીખર ડુંગળી વાળું જેટલો તો ગાઈસ મમ્મી તો રોટલો બનાવી છે. બાજુ રોટલો એક કરતો કરી કવરના થઈ ગયા હાડો થઈ ગયું. કિલોળી બટાકાનું શાક થઈ તો ચાલો ગાઈસ હું તો જમવા બેસી ગયો છું. મમ્મી આવે છે ખાવા, ટિફિન ભરી રહી છે. પછી ગીલોડીનું શાક, મરચું, રોટલી. મમ્મી નહીં ખાવું, રાતે ને બગડી ગયું છે. ડુંગળી વાળું નહીં પેલા આમથી ઘી લાવજે અને વાટકો લાવી. બાહુબલી ના બુલાની છાસ, ઠંડી છાસ. તો જમવાનું કાઢી દીધું. ઘી ગોળના ગીરોડીનું શાક ને રોટલી બધું. આ મરચું બનાવ્યું મમ્મીએ. તો મસ્ત લાગે પણ ખાવા નહીં. છાસ હવે મીઠું લાવજે પછી ખાવા બે છાસ પીવું. ચલો ગાઈસ ખાઈ લઈએ તમે. છાસ પીવા માટે મીઠું. તો ગાઈસ મમ્મી તો પહેલાં ખાવી જઈએ. એટલે પેલા વાટકમ નાખું બી ખાવાનું ચાલુ કરી દીધું. એ ચાલુ છે કપિલ શર્મા. તો ગાઈસ હું તો જમી રહ્યો ને મમ્મી તો ટિફિન બિફિન ભરી દીધું. પાણી બાણી પીને નીકળીએ હવે. તો ગાઈસ નીકળીએ એ કુટુંબ આવ્યો. તો ગાઈસ હું તો ઘરે આવી ગયો. મમ્મી તો લહણ ખોલી. હા કાલ બેસણું હા કિંજલી વન ત્યાં એક બા એક્સપાયર થઈ જાય વન ત્યાં કુટુંબમાં. મૂકો ફોન કરજો જે હોય બધાને કહેવાનું હોય તો કહી દઈએ. તો ગાઈસ મેં તો ગાડી સાફ કરવાનું ચાલુ કરી દીધી છે ને કરતો ઠેઠ પાછળ આવી ગયો. આગળ તો બધું ક્લિયર કરી નાખ્યું. પાછળમાં માટી કાઢી. તો ગાઈસ મેં તો ગાડી સાફ કરી દીધી ને હું આખો પલળી ગયો. તાપ થઈ ગયો છું. ગાડી છે ચકાચક લાગે. ગાઈ જો હવે મસ્ત ચમકી રહી ને. ત્યારે તો કેટલી માટી થઈ મસ્ત ચમકાઈ દીધી. તો ગાઈસ મેં તો ગાડી સાફ કરીને ઘરમાં આવી ગયો. હજુ મારા હાલત કેવા થઈ ગયા. આમ તો વધેરી છે બની ગયું શાક. કારેલાનું શાક ઓફિસ કારેલાનું શાક બની રહ્યું છે. ચલો ગાઈસ નીકળીએ હવે. જવું સર બજાર પપ્પા જોડે. 8 વાગવા આવ્યા. તો ચલો નીકળીએ કંઈક ખા. તો ચલો ગાઈસ હું નીકળું. હા તો જો કેટલું અંધારું થઈ ગયું તો બહાર લાઈટો નહીં તો બંધ થઈ જઈએ. તો ગાઈસ હું તો આવી ગયો બજારમાં. માણસો કામ કરી રહ્યા હતા ને પપ્પા કરી રહ્યા છે હિસાબ પૈસા લીધો. ચલો ગાઈસ સાફ સફાઈ કરી દઈએ બધું કમ્પ્લીટ ફટાફટ વરસાદ આવે ને પહેલાં. તો ગાઈસ અમે તો ઘરે આવી ગયા. પપ્પાને બે કિંજલ બાજુ તો વીજળી પડી રહી છે જો. વરસાદ આવશે મોડે.
કૂતરો છો રહી ગયો હા. તો ગાઈસ ચલો અમે તો જમવા બેસી ગયા તો જમવા લઈ લીધું છે બધું. થાળી બટકા ચમચી પપ્પાઈ આવી ગયા. તો ગાઈસ આજ તો કારેલાનું શાક ને વેલણી બનાવશે પપ્પા તો લેબુ મેચવી દે બરોબરનું મજબૂત. ચાલો ખાઈ લીધા. પટી ગયું તમારે લેબુ નહીં અંદર. તો ગાઈસ હું તો જમીન બહાર આવી ગયો અને ગાડી પાસે જગ્યા બદલી દીધી. હવે મૂકી દીધી ગાઈસ પણ આ ખાડો ભરી જાય ને એટલે પછી ગાડી સ્લીપ મારે ટાયર પાછી લાવી દીધી. મેં કીધું આ ધોઈએ ને પાછી રમણ ભમણ થશે રીતે આજ સવાર ધોઈમાં હજી ધોઈએ ને ચી થઈ ગઈ ગાડી ધોઈએ ને વરસાદ આવે ટાયર જેવા થઈ ગયા સબ કર્યા હતા મસ્ત. ચલો ગાઈસ જઈએ ત્યાં ઘરમાં. તો ગાઈસ હું તો ઘરમાં આવ્યો ને પપ્પા તો શર્ટ કેટલા બધા લાયા જો કે આ એક આ બે લઈ કેટલા બધા શર્ટ લાયા સેલ લાગી હતી આ તમે કલર બદલાઈ ગયો ને તો આ રીતે તમારે ચા વાળો થયો ચાલો કોક દાડો પહેરવાનો. જો આનો કલર ગાઈસ ફોનમાં બદલાઈ જાય બાકી કલર મસ્ત આનો. ચા વાળો થાય કાલ હું લેવા આવ્યા પપ્પા હો. આ કલર આવા હારા નહીં પણ મસ્ત. 2 3 4 જો આ એ કલર આવે 5 અને 100 જોડી શર્ટ લાયા. ચીરી લખી કિંમત એકની 999 રૂપિયા લખી તો કઈ આ અંકિત તમારે તો આવા કલર ચાલો આ પપ્પાનો જ છે લ્યા ના આ મારા પપ્પાનો હે આ ત્રણ તમારા ને તો કઈ ત્રણ અંકિત આ પપ્પાનો આ બે કોણ બોલે આ ત્રણ અંકિત લાવ્યો આ પપ્પા લાવ્યો નવા રૂપિયા લાવ્યો. આ તમારો કલર આવો ચાલે એ કલર બગડી જાય તો કાલ મુજબ લઈ આવી એમ નહીં પડતા ચાવલ નહીં પહેરવાનો ચાવલ તો વધારે બગડે. આમાંથી ચો બગડે એવું હોય કે આ નહીં પહેરવાના બે પહેર ચાલો. આ પ્લેન હોય તો ઢાકા દેખાય એવું છે બે કહેવાય કલવાનો કાલ વહેલા ઉઠવાનું વહેલા જવાનું. હો 7 વાગે નીકળી જઈએ તો ફટાફટ જઈને પાછા આવીએ. શું કીધું હા હા કે 100 વાગે નીકળી જાઉં 6 વાગે મને હજુ તો હું કશું કાઢી કાઢીને મિલ કદાં ભાઈ 7 વાગે નીકળી જાઉં 6 વાગે નીકળે તો 8 વાગે પહોંચી જઈએ ને પછી કલાક બેસીને પછી તરત પાછા આવતા રહીએ આપણે. પણ 9 વાગે ધીરે રણાતો જ ના હોય 10 વાગે વસ્તી આવે આપણે વહેલા જઈ આવવાનું તો શું કેવું પપ્પા 10 11 વાગે આવે આપણે વહેલા મારે નીકળી જવાય. નોકરી જવાનું એટલે પછી આથી પણ એ તો 11 વાગે સુધી તો 12 વાગે સુધી તો આવી જઈશ તો ખાઈને નોકરી જજે જે પહેરવો એ પહેર લો આ એ હારો જ છે તો જે આ એ પહેરે એ બરાબર છે. થોડો ચા મૂકી દે ચામાં તમારે પહેરવો હોય. તારો કોક દાળ પહેરવાનો કોક દાળ પહેરવાનો પેલો બે પહેર ફળો કાઢી એક નાખો તો પહેરો લીલા કલરનો પહેરો ને પેલો બે આ તાણ છીએ લીલો તો હતા બે જોડી તો પેલા પહેરો નવાનો કાકાઈ ફરવા જવાની તૈયારી કરો નવા નવું બાપુ તો જતો જ નહીં ગુરુ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા તો મેળા આવવાના શુક્રવાર તો ગુરુવાર તો અમે વહેલા તૈયાર થઈ જઈએ તાર ગાંઠવાનું કાઢી દેજે ફટાફટ 100 વાગે 6:30 વાગે નીકળી જઈએ પહેલાં 8:30 વાગે જેવું પહોંચી જઈએ ને તો આપણે વહેલા પાર આવો કાઢીને વહેલા ઉઠી જજે ને. તો ચલો ગાઈસ આપણે વિડીયોને કરીએ છીએ એન્ડ કાલે જવાનું છે અમારા સાસરીમાં એમના કુટુંબમાં કોઈ કોપ થઈ ગયું હોય ને તો અમારા મમ્મી 2 જણા જવાનું છે. હા ના એવું નહીં આવે. તો ચલો ગાઈસ અમે વિડીયોને કરીએ એન્ડ ઓકે ખોખો કરી નાખ્યો છો એ ખોખી લઈને કાઢીએ એટલે આયરો લે કે પેલા બાબા ગુડ નાઇટ જય માતાજી. અમે બધું પેકિંગ કરીને પાછું મેળ દો કના ખોનામાં તું ચિયા ખોનામાં તું મેળ દે ચાલશે હવે. ગુડ નાઇટ મમ્મી. તો ગાઈસ અમારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ.